योगसार टीका योगेंदु देवनी रचना। આપણે 106ઠી ગાથાની કાલે વાત થઈ કે પરમાત્મા દેવ પોતાના શરીરમાં છે અને સંભાવ એ મોક્ષનો ઉપાય છે, એ વાત કાલે થઈ। હવે સમાધિ શતકમાં કહ્યું કે જે કોઈ પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી છૂટીને પરભાવોમાં આત્મપણાની બુદ્ધિ કરે છે। પરભાવોમાં આત્મપણાની એકત્વપણું, આત્માનો અર્થ જીવ એકલોની આત્મા એટલે હું થાય, આત્મા એટલે હું, બરાબર। આત્મપણાની બુદ્ધિ એટલે હુંપણાની બુદ્ધિ, એકત્વપણું, મમત્વપણું। પરભાવોમાં જે કોઈ પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી છૂટીને પરભાવોમાં આત્મપણાની બુદ્ધિ કરે છે, પોતામાં કશાય જાગ્રત કરે છે, તે અવશ્ય કર્મબંધ કરે છે। પરંતુ જે પરરાગાદી ભાવોથી છૂટીને પોતાના જ શુદ્ધ સ્વરૂપમાં આત્મપણાની ભાવના એટલે હુંપણાની ભાવના કરે છે, તે જ્ઞાની કર્મોથી છૂટે છે। મૂર્ખ બહિરાત્મા આ દેખાતા જગતના પ્રાણીઓને ત્રણ લિંગરૂપ સ્ત્રી, પુરુષ, નપુંસક દેખે છે, શરીરની અવસ્થા જાણે છે અજ્ઞાની બહિરાત્મા। પરંતુ જ્ઞાની આ જગતના નિશ્ચયથી એક સમાન, શબ્દરહિત અને નિશ્ચયના જ્ઞાતા છે, તેમને સર્વજીવ એક સરખા શુદ્ધ દેખાય છે। હવે 107 ગાથા શરૂ થાય છે। આત્માનું દર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે। આત્માનું દર્શન એટલે આત્માનું જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર એ જ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનો ઉપાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી। જે સિદ્ધયાને સિદ્ધ સે સિદ્ધ થતા ભગવાન, તે આત્મદર્શન થકી એમ જાણે નિર્ભ્રાંત। શ્રી જિનેન્દ્રએ કહ્યું છે કે જે સિદ્ધ થઈ ગયા છે, જે સિદ્ધ થશે અને જે સિદ્ધ થઈ રહ્યા છે, ભૂત, ભાવિ, વર્તમાન ત્રણેય કાળ, તે સર્વ પ્રગટપણે આત્માના દર્શનથી છે। આ વાતને સંદેહરહિત, શંકારહિત નિશ્ચયથી જાણો, નક્કી આ એક જ વાત છે, બરાબર। ગ્રંથકારે ઉપર કહેલી ગાથાઓમાં સિદ્ધ કરી દીધું કે મોક્ષનો ઉપાય કેવળ પોતાના જ આત્માનો અનુભવ છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી। મોક્ષ આત્માનો પૂર્ણ સ્વભાવ છે। મોક્ષ માર્ગ તે જ સ્વભાવનું શ્રદ્ધા અને જ્ઞાન દ્વારા અનુભવ છે। મોક્ષ માર્ગ શું છે? સ્વભાવનું શ્રદ્ધા અને જ્ઞાન દ્વારા અનુભવ, એનું નામ મોક્ષ માર્ગ। પોતાનો જ આત્મા સાધ્ય છે, એની જ સાધના કરવાની છે। પોતાનો જ આત્મા સાધક છે અને પોતાનો જ આત્મા એની સાધના પોતાની કરે છે। ઉપાદાન કારણ જ કાર્યરૂપ થઈ જાય છે। પૂર્વ પર્યાય કારણ છે, ઉત્તર પર્યાય કાર્ય છે। જુઓ, હવે પર્યાયની વાત પહેલાં કરી હતી, પણ સમજવા માટે ફરતી એની ચર્ચા લઈએ। શું કહ્યું? પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર પર્યાય કાર્ય છે। પોતાનો જ આત્મા સાધ્ય છે અને પોતાનો જ આત્મા સાધક છે। ઉપાદાન કારણ જ કાર્યરૂપ થઈ જાય છે। કાર્ય શું છે? શું કાર્ય પ્રગટ કરવાનું છે? સિદ્ધ અવસ્થા, એ કાર્ય છે। મોક્ષ અવસ્થા, એ કાર્ય છે। શું પ્રગટ કરવાનું છે? કાર્ય, સિદ્ધ અવસ્થા, મોક્ષ અવસ્થા, એ કાર્ય છે। તે કાર્યરૂપ કોણ પરિણમે? તો કે કારણ। કારણ કોણ છે? પોતાનો આત્મા। પોતાનો આત્મા જ પોતાની પર્યાયમાં સિદ્ધ અવસ્થા, મોક્ષ અવસ્થા પ્રગટ કરી પોતે જ સિદ્ધ રૂપ થઈ જાય છે। એમ ફરીથી બોલું, પોતાનો જ આત્મા સાધ્ય છે, પોતાનો જ આત્મા સાધક છે। ઉપાદાન કારણ જ કાર્યરૂપ થઈ જાય છે। ઉપાદાન કારણ એટલે આત્મા, એ પોતે જ કાર્યરૂપ એટલે મોક્ષ અવસ્થા રૂપ થઈ જાય છે। પૂર્વ પર્યાય કારણ છે ને ઉત્તર પર્યાય કાર્ય છે। હવે શું છે જુઓ, દરેક સમયે પર્યાય ઉત્પન્ન થાય અને આગલી પર્યાયનો વ્યય થાય, નવી પર્યાય ઉત્પન્ન થાય, આ બધું એક સમય બને, સમયભેદ નહીં। પોઈન્ટ સમજમાં આવે છે? જુઓ, મેં આ આગળ ઊંચી કરી, ના નીચી કરી, આ ઊંચી કરી, નીચી કરી, બંને એક સાથે, વારાફરથી નથી થતું। પોઈન્ટ સમજમાં આવે છે? એમ આ જીવદ્રવ્યની દરેક પર્યાય અત્યારની પર્યાયનો વ્યય થાય, નવી પર્યાય પ્રગટ થાય, બે એક સાથે। તો જે વ્યય થાય એને પૂર્વ પર્યાય કહેવાય અને જે પ્રગટ થાય એને ઉત્તર પર્યાય કહેવાય। ભાષા સમજવી પડશે। જે પર્યાયનો અભાવ થાય છે એનું નામ પૂર્વ પર્યાય અને જે પર્યાય પ્રગટ થાય છે એનું નામ ઉત્તર પર્યાય। તો કે પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર પર્યાય કાર્ય છે। એ કારણ પૂર્વ પર્યાય જે કારણરૂપ હતી, તો આ ઉત્તર પર્યાય આવા કાર્યરૂપે પ્રગટ થઈ। એમ
બરાબર. સુવર્ણ જ પોતે જ ધીરે ધીરે શુદ્ધ થાય છે. અશુદ્ધ સુવર્ણ જે ખાણમાંથી નીકળે એટલે માટી કચરા હાથે હોય સોનું, પ્યોર સોનું ના હોય ખાણોમાં. જે નીકળે એને શુદ્ધ કરવામાં આવે તો ધીમે ધીમે કચરો જતો જાય, સુવર્ણને અગ્નિમાં તપાવે એમ સોનું પોતે શુદ્ધ થાય છે. કોઈ કચરામાંથી સોનું નથી થતું. શું થાય છે? સોનું પોતે શુદ્ધ થાય છે. જેમ જેમ અગ્નિનો તાપ લાગે છે અને મેલ કપાય છે તેમ તેમ સોનું ચમકતું જાય છે, તેની ચમક ધીરે ધીરે વધી જાય છે. સોનું પોતાથી જ શુદ્ધ સુવર્ણ બની જાય છે, પોતાથી જ. એમાં કોઈ માટીના કારણે થયું, અગ્નિના કારણે થયું, એ બધી નિમિત્તની વાતો, હકીકત એમ નથી. એવી રીતે આ આત્મા મન વચન કાયાથી ક્રિયાનો બુદ્ધિપૂર્વક વિરોધ કરે છે અને પોતાના ઉપયોગને પાંચેન્દ્રિયોના વિષયોથી તથા મનના વિકલ્પોથી ખસેડીને પોતાના આત્મામાં તન્મય કરે છે, આત્મસ્થ થઈ જાય છે. હવે વાત સમજો, શું ખસેડવાનું છે? પાંચ ઇન્દ્રિયના વિષયોથી શું ખસેડવાનું? ઉપયોગ. કોનું નામ ઉપયોગ? શું છે ઉપયોગ? શું વસ્તુ છે ઉપયોગ? પર્યાયની વાત બરોબર છે, પણ શું વસ્તુ છે? જ્ઞાનની પર્યાયનું નામ ઉપયોગ. શું થયું? બે પ્રકારના ઉપયોગના, ચેતન ઉપયોગના બે ભેદ: દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ નિરાકાર છે, એનો કોઈ આકાર કે એના કોઈ વિકલ્પમાં તમને જણાય નહીં, અને જ્ઞાનો ઉપયોગ સાકાર સવિકલ્પ છે. તો જ્ઞાન ઉપયોગ તમારું મોક્ષ માર્ગમાં કાર્ય કરે છે. કોનું? પોતાનું. મારું જ્ઞાન ગુણ નહીં, મારા જ્ઞાન ગુણની પર્યાય. જ્ઞાન ઉપયોગ એટલે જ્ઞાન ગુણની પર્યાય. એક એક સમયની જ્ઞાન ગુણની પર્યાય જે પરવસ્તુમાં જોડાય છે એ ત્યાંથી છૂટી અને મારા આત્મામાં જોડાય, એને જાણવામાં લાગે, એનું નામ ઉપયોગ પલટ્યો, ઉપયોગ બદલ્યો. જો અત્યારે તમારો બધાનો ઉપયોગ ક્યાં છે? વાત સાંભળવામાં, શાસ્ત્રની વાત સાંભળવામાં છે ને, અને એમાં વચ્ચે વચ્ચે બીજા વિષયમાં, બહારના વિષયમાં જતો રહે ઉપયોગ. એ તમારો ઉપયોગ ફરે છે. શું થશે? હવે એ તમારા ઉપયોગને તમારે ઓળખવાનો, જાણવાનો અને ધીમે ધીમે પ્રેક્ટિસ કરી એને આ આત્મામાં, અંતરમાં લઈ જવાની મહેનત કરવાની. આ સંસારના વિષયોથી, બહારના સંયોગોથી છોડાઈ અંતરમાં વાળવાનો, એનું નામ ઉપયોગનું કાર્ય થયું. ભાષામાં, શબ્દોમાં વાત ના સમજાય. તમારે પ્રેક્ટિકલ રોજ તમારે પ્રયોગ તમારા અંતરમાં કરવા પડે અને એની સાથે મેળવવું પડે, તો ધીમે ધીમે આ વાત તમને સમજમાં આવે. આ બોલું, ફરતી બોલું. આ રીતે જ આ આત્મા મન વચન કાયાથી ક્રિયાનો બુદ્ધિપૂર્વક વિરોધ કરે છે અને પોતાના ઉપયોગને પાંચેન્દ્રિયોના વિષયોથી તથા મનના વિકલ્પોથી ખસેડીને પોતાના જ આત્મામાં તન્મય કરે છે. તો પહેલાં તો ખસેડવાનો છે ને ઉપયોગને, તો ઉપયોગને પહેલાં ઓળખવો પડે. નહીં તો તમે કોને ખસેડશો? હું તમને એમ કહું, ભાઈ મારું પાકીટ તો પડ્યું છે, લેતા આવો. તો મારું પાકીટ તમે ઓળખો તો લાવો, ને તો શું લાવો? તો તમારો ઉપયોગ શું છે એ તો પહેલાં ઓળખો, પછી ક્યાં લાગેલો છે ત્યાંથી ખસેડવાની વાત. તો રોજે રોજ તમે તમારા જ્ઞાનથી તમારા ઉપયોગને જુઓ. હવે જ્ઞાનના પર્યાયનું કામ કેવું છે? સ્વપર પ્રકાશક છે. જ્ઞાનની પર્યાય પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. શું છે? જ્ઞાનની પર્યાય પર્યાયને પણ જાણે, બીજા ગુણોની પર્યાયને જાણે, જ્ઞાન ગુણને જાણે, આત્માના ગુણોને જાણે, આત્માના ધ્રુવ સ્વભાવને જાણે, પરદ્રવ્યોને જાણે, પરદ્રવ્યની પર્યાયોને જાણે, બધું જાણે. જ્ઞાન સ્વપર પ્રકાશક. શું સ્વભાવ? સ્વપર પ્રકાશક. તો સ્વપર બંનેનો જાણ, એમાં દોષ નથી. જાણવા જાય એમાં દોષ છે, જણાય એમાં નહીં. બેમાં ફરક છે. હું પર વસ્તુને જાણવામાં પ્રયત્ન કરું અને પર વસ્તુ મને જણાય, એ બેમાં ફરક છે. પર વસ્તુ જણાય છે તો સ્વાભાવિક છે, અને હું પ્રયત્ન કરું છું એટલે મારો ઉપયોગ ત્યાં લાગેલો છે, એટલો ફરક. હું જાણવાનો પ્રયત્ન કરેલો ઉપયોગ ત્યાં લાગે ને, તો ઉપયોગ ત્યાં લગાવવો નથી. એમને જે જણાય તો કોઈ દોષ નથી. હવે એ ઉપયોગ તમારો અત્યારે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લાગેલો છે, વિકલ્પોમાં લાગેલો છે, સંસારના તમારા ધંધા રોજગારના, ઘરના બધા કાર્યોમાં કોઈને કોઈ પ્રકારના વિચારોમાં તમારો ઉપયોગ લાગેલો છે. એ ઉપયોગને તમે ઓળખો અને એ ઉપયોગને ત્યાંથી પાછો લાવી અને તમારા આત્મ સંબંધી તત્વચિંતનમાં, વિકલ્પોમાં, વિચારોમાં જોડો. હજુ આત્મસ્થ થયો નથી, એ વિકલ્પો પણ મટી જાય અને ઉપયોગ આત્મામાં સ્થિર થઈ જાય, એનું નામ આત્મસ્થ. આ ટૂંકમાં કાર્ય સમજાયું. આવું જલ્દી પતે એવું કામ નથી. આ તો સમજવા માટે ટૂંકમાં વાત કરી દીધી, બરાબર.
આ દશાને આત્માનું દર્શન અથવા આત્માનો સાક્ષાત્કાર કહે છે. હવે જે ઉપયોગ આત્મામાં તન્મય થયો, આત્મસ્થ થઈ ગયો, એવી દશાને આત્મદર્શન અથવા આત્માનો સાક્ષાત્કાર અથવા સ્વાનુભવ અથવા સમ્યક દર્શન જે કહતે. હવે આ ઉપયોગ આત્મામાં જોડાયેલો જ રહે, ત્યાંથી બહાર ના આવે વધારે સમય માટે. આ તો ઉપયોગ જોડાઈને પછી પાછો આવી ગયો એમ નહીં, જોડાયેલો ને જોડાયેલો જાણવાનું કાર્ય ચાલુ ને ચાલુ રહે, એનું નામ ધ્યાન. જો આપણું અત્યારે આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન આપણું ચાલે છે કે નથી ચાલતું? આર્ત ધ્યાન શું છે? એકને એક વિષયમાં આપણો ઉપયોગ જોડાયેલો ને જોડાયેલો રહે છે. જુઓ, વિચાર, પૈસાનો વિચાર આવ્યો, ખાવાનો વિચાર આવ્યો, કપડાં લત્તાનો વિચાર આવ્યો, તો એમાં 5 મિનિટ 10 મિનિટ એમાં વિચારમાં જતા રહે, ખબર ના પડે તમને શું થયું છે. એ તો ઉપયોગ તન્મય થયો, એનું નામ ધ્યાન. એક જ વિષયમાં ઉપયોગ ટકેલો રહે એનું નામ ધ્યાન. હવે સંસારના વિષયોમાં ટકેલો રહે એનું નામ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, અને તમારા આત્મામાં ઉપયોગ ટકેલો રહે એનું નામ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. આટલો ફરક. ધ્યાન તો તમે હું બે કરીએ જ છીએ. આ ઉપયોગ તો તમારો મારો લાગેલો જ છે ને, બારમાં જોડાય છે રોજે રોજ. ઘણી વખત એવું બને તમે વિચારોમાં બેસી ગયા હોય તો 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ થાય, તમને ખબર ના પડે શું થયું. પછી આમ જાણું ઊંઘમાંથી જાગે આવે એમ, હા શેના વિચાર ચાલતા હતા, આમ ના ચાલતા હતા, ખબર ના હોય શું ચાલે છે. એ શું છે? ઉપયોગની એકાગ્રતા છે, પરમો. હવે એ બધી પ્રેક્ટિસ અનાદિની છે, એ તમે બુદ્ધિપૂર્વક તમારા ઉપયોગને અંતર્મુખ વાળવાનો, ત્યાંથી છોડાવવાની પ્રેક્ટિસ કરો તો ધીમે 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 ઉપયોગ પરથી છૂટે અને તમારા આત્માના વિકલ્પોમાં, તમારા આત્માના સ્વરૂપમાં, આત્માના ચિંતનમાં લાગ. હવે આત્મામાં તન્મય થાય, તન્મય થયેલું રે એનું નામ ધ્યાન. આટલી વાત સમજ પડી ને? ફરીથી બોલું. આ દશાને આત્માનું દર્શન અથવા આત્માનો સાક્ષાત્કાર કહે છે. આ જ ધ્યાનાગ્નિ છે, એનું નામ ધ્યાન. કયો ઉપયોગ પોતાના આત્મામાં જોડાયેલો રહ્યો એનું નામ ધ્યાન. એ જ ધ્યાનાગ્નિ છે. એના બળવાથી જેટલી જેટલી વિતરાગતા વધે છે, એ ધ્યાનાગ્નિ જેમ જેમ પ્રજ્વલિત થાય ધ્યાન મજબૂત થાય, એકતા સ્થિરતા આવે, એનાથી વિતરાગતા વધે છે. તેટલો કર્મનો મેલ કપાય છે. જેટલી વિતરાગતા વધે એટલો કર્મનો અભાવ થાય, કર્મની નિજરા થાય, આત્માના ગુણોનો વિકાસ થાય છે. અને કર્મનો અભાવ થાય એટલા આત્મા ગુણોનો વિકાસ થાય, એનું ડેવલપમેન્ટ થાય. ધીરે ધીરે આત્માનો ભાવ શુદ્ધ થતો પરમ વિતરાગ થઈ જાય છે, ત્યારે કેવળ જ્ઞાની અરહંત અથવા સિદ્ધ કહેવાય છે. જ્યારે આ વિતરાગતા વધતો પરમ પૂર્ણ વિતરાગ થઈ જાય ત્યારે એમને અરહંત અથવા એ જીવને સિદ્ધ કહેવાય છે. આત્માનું દર્શન અથવા આત્મા અનુભવ જ એક સીધી સડક છે જે મોક્ષના સિદ્ધ મહેલ સુધી ગયેલી છે. બીજી કોઈ ગલી નથી જે એના ઉપર ચાલીને ત્યાં પહોંચી શકાય. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી મોક્ષમાં પહોંચવાનો. બરોબર? સિદ્ધપદ ન તો કોઈની ભક્તિથી મળી શકે છે, ન બાહ્ય તપ જપ અને ચારિત્રથી મળી શકે છે. તે તો કેવળ પોતાના જ આત્માના સાચા અનુભવથી પ્રાપ્ત થઈ શકે છે. કેવું? પોતાના આત્મા અનુભવથી જ મોક્ષની પ્રાપ્તિ, સિદ્ધપદની પ્રાપ્તિ થાય, બીજી કોઈ રીતે થાય નહીં. બરાબર? સાધકે શ્રી ગુરુ પાસેથી જીનવાણી દ્વારા આત્માનું સ્વરૂપ સમ્યક પ્રકારે જાણવું જોઈએ. આ બધું કરવું હોય તો તમારે એનું જ્ઞાન, સાચું જ્ઞાન મેળવવું પડે. તો સાચું જ્ઞાન ક્યાંથી મળે? જીનવાણી પાસેથી, ગુરુ પાસેથી. બરાબર? શ્રી ગુરુ પાસેથી તથા જીનવાણી દ્વારા આત્માનું સ્વરૂપ સમ્યક પ્રકારે જાણવું જોઈએ. એ સ્વતંત્ર દ્રવ્ય છે. આત્મા સત છે, દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે, પર્યાય અપેક્ષા એ સમય પરિણમનશીલ હોવાથી અનિત્ય છે. તેથી દરેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે. દરેક સમયે નવીન પર્યાયનો ઉત્પાદ થાય, જૂની પર્યાયનો વ્યય થાય, અને આત્મા રૂપે ટકીને રહે. દ્રવ્ય એ ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક દ્રવ્ય સ્વરૂપ છે. અથવા ગુણ પર્યાયમય છે. દ્રવ્યની સાથે ગુણ સદાય રહે છે. દ્રવ્ય ગુણોનો સમૂહ જ છે. ગુણોમાં જે પરિણમન થાય છે તેને પર્યાય કહે છે, અને દરેક ગુણનું પરિણમન થાય એનું નામ પર્યાય. બરાબર? આત્મા પૂર્ણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સમ્યક્ત્વ, ચારિત્ર આદિ શુદ્ધ ગુણોનો સાગર છે. જુઓ, કોઈ પણ આત્માનો કોઈ પણ ગુણ અત્યારે, ભૂતકાળમાં, ભવિષ્યમાં ક્યારેય અશુદ્ધ થતો જ નથી. મારોય નહીં, તમારોય નહીં, નિગોદના જીવનોય નહીં. કોણ? ગુણ.
શેની વાત કરું છું? ગુણની વાત. ગુણ ક્યારેય અશુદ્ધ, કોઈ પણ દ્રવ્ય જીવનો કોઈ પણ ગુણ અશુદ્ધ થતો નથી. ફક્ત પર્યાયમાં જ અશુદ્ધિ છે. દ્રવ્યમાં અશુદ્ધિ નથી, ગુણમાં નથી, ફક્ત પર્યાયમાં અશુદ્ધિ છે. બરોબર. આગળ પરમ નિરાકુળ છે, પરમ વિતરાગ છે. આઠે કર્મ રાગાદી ભાવ કર્મ શરીરાદી નો કર્મથી ભિન્ન છે. આ જીવ 8 કર્મ શરીરાદી નો કર્મ અને રાગાદી ભાવ કર્મથી જુદો છે. થાય છે બધું મારામાં, રાગાદી ભાવ કર્મ મારામાં થાય છે, આ શરીરાદી નો કર્મનો સંયોગ છે, 8 કર્મનો સંયોગ છે, બધું બરોબર, પણ એનાથી હું જુદો છું. શુદ્ધ ચૈતન્યમાં ચૈતન્ય જ્યોતિમય છે. પરભાવોનો ન તો કરતા છે ન પરભાવોનો ભોગતા છે. જો અહીંયા આગળ બધાના ગૂંચવાળો અહીં શરૂ થતો હોય, પરભાવોનો ભોગતા નથી, એટલે કોઈ પણ પ્રકારના પરભાવનો આ જીવ ભોગતા નથી. હવે ગોળ ગળ્યો છે તો ગળપણ શું છે? ભાવ છે, દ્રવ્ય છે, ગુણ છે, શું છે? બોલો. જે ગળપણ અત્યારે વ્યક્ત થઈ રહ્યું છે ગોળમાં, એ શું છે? એની પર્યાય. પર્યાય એટલે એનો ભાવ. ગોળનો ભાવ, ગળપણ પણ એ ગોળનો ભાવ છે ને. ગોળ કોણ કયું દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય. ગોળ કયું દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય. તો પૂતગલ દ્રવ્યનો ભાવ જીવ કરતોય નથી ને ભોગવતોય નથી. ફરીથી બોલું, પરભાવોનો ન તો કરતા છે ન પરભાવોનો ભોગતા છે. શાસ્ત્રની વાત છે. હવે પહેલામાં પહેલી વાત તો આપણને નથી સમજાયું, તોય શાસ્ત્રની વાત છે માટે આ સાચી છે એમ કબૂલ કરો. પછી નથી સમજાયું એનો ઉપાય શરૂ થાય. શું કહ્યું? જીવ જીવ પરદ્રવ્યોનો કરતાય નથી, પરભાવોનો ભોગતાય નથી, એમ વાત આવી. જીવ પરભાવોનો ન તો કરતા છે ન પરભાવોનો ભોગતા છે. આ શાસ્ત્રની વાત. હવે આપણને નથી સમજાયું, કંઈ વાંધો નથી, સમજાયું એનો વાંધો નહીં, પણ આ શાસ્ત્રની વાત કબૂલ છે તો પછી સમજવાનો પ્રયાસ શરૂ થાય. ના ના, એવું તો કોઈ હોય નહીં, તાર તો પછી સમજવાનું રહ્યું નહીં ને. મારી વાત હું તમને કહું કે મુંબઈ જવું હોય તો તમારે દક્ષિણ દિશામાં જવું પડે. તમે કહો ના ના એ તો ખોટી વાત, તમે કહો એવું સાચું નથી, તો પછી પ્રયત્ન કરવાનું ક્યાં રહ્યું? પહેલાં કબૂલ કરો કે હા તમારી વાત સાચી છે, એમ કબૂલ કરો તો પ્રયત્ન કરવાનો રહ્યો ને. તો આચાર્ય અહીંયા આગળ કહે છે કે જીવ પરભાવોનું ન કરતા છે, પરભાવોનું ન ભોગતા છે. એ કબૂલ કરો કે આચાર્યની વાત ચાલ સાચી હશે તો પછી તપાસ કરવાની, ખોળવાની વાત આવે. કબૂલ ના કરો તો ખોરવાની વાત ક્યાંથી આવે? હવે વાત અહીંયા આગળ આપણે ગોળની વાત કરી. મને એમ કહો તમે ગોળ મોઢામાં મૂક્યો, હવે ગોળ ગળપણ જે છે એનો તમને સ્વાદ આવ્યો, એ ગળપણ તમારા આત્મામાં પ્રવેશ કર્યું. શું થયું? કે આત્મા એ ગોળના ગળપણમાં પ્રવેશ કર્યો. શું બન્યું એમ પૂછું છું. તમારી બુદ્ધિ શું થયું? બોલો. હા બોલો. હા જે બોલવું હોય બોલો, કશું આપણે કંઈ વાંધો નથી. તમારા મનમાં શું છે એવું ગાળું પડે તો કંઈક ખુલાસો બેહ. ગળ્યો લાગ્યો એનું મારી ના નથી, પણ ગોળ ગળ્યો છે તો ગળ્યો લાગ્યો કે નથી ને ગળ્યો લાગ્યો? ગળ્યો છે ને ગળ્યો લાગ્યો. લાગ્યો એટલે શું? શું લાગ્યો? આત્મામાં ગોળે ગળપણે પ્રવેશ કર્યો નથી કર્યો ને? આટલું તો નક્કી ને. ગળપણે આત્માના કોઈ પણ પ્રદેશમાં પ્રવેશ કર્યો નથી, આટલું વાત નક્કી. તો લાગ્યો એનો અર્થ શું? કે આત્માના જ્ઞાન ગુણની પર્યાયે ગોળના સ્વાદને જાણ્યું. શું થયું? બન્યું જ્ઞાન ગુણની પર્યાયે ગોળના સ્વાદને જાણ્યું. એ વખતે તમારામાં જે રાગ દ્વેષ છે એનો અનુભવ તમને થાય છે અને તમે માનો છો ગોળના સ્વાદનો અનુભવ થયો. આ ભ્રમણા છે. શું થયું? અનુભવ શેનો થાય છે? જો જ્ઞાન વસ્તુ જુદી છે, વેદન વસ્તુ જુદી છે. સુખ દુઃખનો ભોગવટો એ વેદન કહેવાય, એ અનુભવ કહેવાય, અને જાણવું એ જ્ઞાન કહેવાય. બે ગુણ જુદા છે, બેનું પરિણમન જુદું છે. જીવદ્રવ્યના 2 ગુણ છે, જ્ઞાન ગુણ અને સુખ ગુણ. તો વેદન સુખ ગુણમાં હોય અને જાણવાનું કાર્ય જ્ઞાન ગુણથી થાય. આ વાત બધી તમે સમજવા, સૂક્ષ્મ વાત સમજવા તૈયાર નહીં થાવ તો મોક્ષ માર્ગનું હાર્દ નહીં સમજાય. ચીલા ચાલુ છે, કર્યા કરો, કોઈ ફરક ના પડે. ફરથી બોલું છું, જ્ઞાન ગુણની પર્યાય પૂતગલ દ્રવ્યના સ્વરૂપને જાણ છે, એની પર્યાયને જાણ છે, વેદન નથી કરતી. તો વેદન કોનું આવે છે? હવે સવાલ એ રહ્યો ને. પણ હવે ગોળ ખાઈએ છીએ અને આનંદનું વેદન આવે છે ને, એ કોનું આવે છે? હવે એક વાત સમજવાની, આત્મદ્રવ્ય ક્યારેય પોતાની પર્યાય છોડી બહાર જાય જ નહીં.
તમારું દ્રવ્ય એ ના જાય ને મારું દ્રવ્ય એ ના જાય ને પૂતગલ પરમાણુ એ ના જાય. પૂતગલ પરમાણુ એ પોતાનું સ્વરૂપ છોડીને બહાર ના જાય. તો પૂતગલ પરમાણુ એ પ્રવેશ આત્મામાં નથી કર્યો, આત્માએ આમાં પ્રવેશ નથી કર્યો, તો આત્માએ ભોગવટો પોતાનો કર્યો છે. આટલું તો નક્કી. કોનો કર્યો ભોગવટો? પોતાનો. તો ગોળ તમે ખાધો, જ્ઞાને એના સ્વાદને જાણ્યો, એની પાછળ તમારો જે રાગ ભાવ છે અથવા દ્વેષ ભાવ છે એનું વેદન આત્માએ કર્યું અને તમે માનો છો એમ કે ગોળનું વેદન કર્યું. આ તમારી ભ્રમણા છે. બસ આટલી જ વાત, આટલી જ ભૂલ છે. પાંચે ઇન્દ્રિયોના વિષયમાં એ પ્રમાણે. આ તો ખાલી રસના ઇન્દ્રિયની વાત કરી. કર્ણ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, સ્પર્શન ઇન્દ્રિય બધામાં એમ. બરોબર? આ જ પ્રમાણે સમજવાનું. ફરીથી બોલું, જુઓ. તે ન તો પ્રભાવોનો કરતા છે ન પ્રભાવોનો ભોગતા છે. એ સદાય સ્વભાવના રમણમાં રહેનારી સ્વાનુભૂતિ માત્ર છે. આ તમે રાગનો અનુભવ પોતામાં કરો છો, દ્વેષનો અનુભવ એ પોતામાં કરો છો, વિતરાગતાનો અનુભવ પોતામાં કરો છો, અતિન્દ્રિય આનંદનો ભોગવટો એ પોતામાં કરો છો. બહારમાં કશું નહીં. જે થઈ રહ્યું છે બધું તમારામાં થઈ રહ્યું છે. બરોબર? આ રીતે પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની પ્રતિ કરીને સાધક આ જ જ્ઞાનનું મનન કરે છે. હવે જેમ આ વિષયોને તમે જાણ્યા, પાંચ ઇન્દ્રિયના એનો ભોગવટો કર્યો, એના લક્ષ્ય રાગદ્વેષનું, એ પ્રમાણે સાધક જીવ પોતાના અનુભૂતિને સ્વાનુભૂતિને જાણે છે અને એની પ્રતીતિ કરી વિશ્વાસ કરીને એનું મનન કરે છે. ચિંતન મનન એનું છે. આપણે ચિંતન મનન છે એનું શિખરજીમાં આટલા પાડ છે ને આટલી ટૂંક છે ને અહીં આગળ આ ટૂંક ઉપર આ ભગવાનની પ્રતિમા છે ને અહીં આગળ હમણાં પગલો છે ને અહીંયા આગળ આ છે ને પછી એ જ ચિંતન મનન ચાલે. આ શાસ્ત્રોનું છે ને આ મંદિરમાં આટલી પ્રતિમાઓ છે ને પેલા મંદિરમાં આવી છે ને પેલું જાત્રાનું સ્થળ અહીં આવ્યું, પેલું અહીંયા આગળ આવ્યું. આ સિવાય બીજો વિચાર નથી આવતો. બાજુ વિચાર જ નથી, લક્ષ્ય જ નથી કર્યું કે આ બધા વિચારથી જુદો વિચાર છે એમ. બરાબર? તો આ રીતે પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની પ્રતીતિ કરીને સાધક આ જ જ્ઞાનનું મનન કરે છે. મનન એટલે ચિંતન. બરાબર? ભેદ વિજ્ઞાન દ્વારા જો કે પોતે અશુદ્ધ છે તો પણ પોતાને કાદવ રહિત જળ સમાન શુદ્ધ માનીને વારંવાર વિચાર કરે છે. હવે જો ભેદ વિજ્ઞાન થયું આત્માને એટલે બે અવસ્થા છે. એક તો અશુદ્ધિ પણ છે અને શુદ્ધિ એ છે. દ્રવ્ય સ્વભાવમાં તો શાશ્વત, દ્રવ્ય ગુણ તો શાશ્વત શુદ્ધ છે અને પર્યાયમાં અંશે શુદ્ધિ પ્રગટ થઈ છે. એટલે જ્ઞાની જીવ જેને ભેદ વિજ્ઞાન થયું છે તે પોતાની અંશે શુદ્ધિ છે એને પણ જાણે છે અને પોતાની પર્યાયમાં અશુદ્ધિ છે એને પણ જાણે છે. હવે એના મનમાં ભેદ જ્ઞાન થયું છે એટલે શું કાર્ય બન્યું કે આ જે અશુદ્ધિ છે એનો અભાવ કરવો છે અને આ શુદ્ધિનો વિકાસ કરવો છે. આ બે વાત એના મનમાં ચાલે છે. કયો આગળ છે? શુદ્ધિ અશુદ્ધિ પર્યાયમાં. દ્રવ્ય ગુણ તો સદાય શુદ્ધ છે, એમાં તો અશુદ્ધિ છે જ નહીં. ફરીથી બોલું, ભેદ વિજ્ઞાન દ્વારા જો કે પોતે અશુદ્ધ છે તો પણ પોતાને કાદવ રહિત જળ સમાન શુદ્ધ માનીને વારંવાર વિચાર કરે છે અને આત્મમનન્ય પ્રતાપે કોઈ વાર આ જીવ તે સમયે અનંત ગુણ વધતી વિશુદ્ધતા એક અંતર્મુહૂર્ત માટે પ્રાપ્ત કરે છે. હવે આવું આત્માનું ચિંતન મનન ચાલે છે એના કારણે કોઈક વખતે, દર વખતે નહીં, કોઈક વખતે અનંત ગણી વધતી વિશુદ્ધતા પૂર્વક પોતાના એક અંતર્મુહૂર્ત માટે આત્માનો અનુભવ કરે છે. આવું વારંવાર બને. આજે બન્યું, 2-4-6 મહિના પછી બન્યું, 12 મહિના પછી બન્યું, એમ વારંવાર બને. એટલે શું અંતર્મુહૂર્ત 48 મિનિટ કરતાં ઓછો સમય. 48 મિનિટ એટલે મુહૂર્ત. 48 મિનિટ પૂરી થાય તો મોક્ષ થાય. એવું કશું નથી. એવું નથી વાત. એ તો શુદ્ધ સ્વરૂપમાં પોતે એક મારે અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ કરતાં ઓછો સમય કયો? 49 મિનિટ કહી, 46 કહી, તો ત્યાં કેટલી મોની? 48 ઓછી પણ કેટલી? એવું નથી બોલ્યો હું. 1 મિનિટ હોય તો અંતર્મુહૂર્ત, અડધી મિનિટ હોય તો અંતર્મુહૂર્ત. એવું ચો 48 વચ્ચે બોલ્યો છે? એવું વાત નથી થઈ ને? પોઈન્ટ સમજમાં આવે છે ને? અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ કરતાં ઓછી, મોટે ભાગે બહુ ઓછી 1 મિનિટના અડધા ભાગમાં, ઓછા ભાગમાં હોય. 1-2 મિનિટ તો પૂરી થાય ખરી, ના એ થાય. પરંતુ આટલો સમય એના આત્મ અનુભૂતિ થાય, વારંવાર આત્મ અનુભૂતિ થતી જાય, એમ જૂના કર્મનો અભાવ થાય, નવો કર્મ હળવો બંધાતો જાય, એમ ભવિષ્યમાં એના આત્મ અનુભૂતિનો સમયગાળો વધતો જાય. 1 મિનિટની 1.5 મિનિટ થાય, 1.5ની 2 થાય, 2ની 5 થાય, 5ની 15 થાય, એમ સમય વધતો જાય. જેમ સમય વધતો જાય એમ પેલા કર્મો જૂના
ખપતા જાય, નવો અળવો બંધાતો જાય, મિથ્યાત્વનો અભાવ થઈ જાય. આ બધી પ્રક્રિયા કર્મોમાં ઓટોમેટિક થાય, એ મારા તમારા જ્ઞાનમાં જણાતી નથી. એ કેવળ જ્ઞાનગમ્ય વાત છે. પણ આ પ્રક્રિયા આ પ્રમાણે બને છે. પોતાના જ્ઞાનમાં તો બુદ્ધિપૂર્વક જે સુખનું વેદન થાય એટલું જણાય છે. શું પડે? આ મારી વાતો પર આપણે કર્મની વાત કરું, સુખ ના પડે તો આત્માની સ્થિરતાની વાત ક્યાં છે? આપણે શેની વાત કરી? કર્મોમાં જે ફેરફાર થાય છે એ કોઈને ખબર ના પડે. હા, બધી એની વાત જે ચાલે છે એના અંદર વસ્તુ સ્વરૂપ શું છે કે જે વાત ચાલતી હોય એના અનુસંધાનમાં તમારો સવાલ હોવો જોઈએ. વાત ચાલે બીજી તમે સવાલ કરો બીજો, તો એનો કોઈ મેળ ના પડે. હવે વાત અહીંયા આગળ છે કે આ જીવ પોતે આ પ્રમાણે વારંવાર પ્રક્રિયા થતો કાળેક્રમે ધીમે ધીમે એની એકાગ્રતા વધતી જાય, એમ વિરોધી કર્મનો અભાવ થતો જાય, એમ પાંચમા ગુણસ્થાનમાં અથવા છઠ્ઠા સાતમા મુનિપણામાં પોતે એ પ્રમાણે યોગ્ય પરિણામ અનુસાર ત્યાગ ગ્રહણ કરી અને દીક્ષા લઈ અને મોક્ષ માર્ગે આગળ વધે. આ પ્રક્રિયા ધારા પ્રવાહ રૂપે પોતાના પરિણામ અનુસાર ચાલે, બીજા હાથે સરખામણી નહીં, પોતાના પરિણામ અનુસાર. બરોબર. જુઓ, પુરાણની અંદર આવે છે ને પેલા ભાઈ ભગવાનને હાથે ભગવાનના પૂર્વભાવમાં સમ્યક દર્શન થયું હતા. પેલા 4 જીવો હતા, આ મુનિરાજનું આપણે શું કે આહારનું દર્શન કરવા અને અનુમોદના કરી. પેલું ડુક્કર, સુવર, પછી બીજું કંઈક આવે છે ને નોળિયો, એવા 4 પ્રાણીઓનું નામ આવે છે, મને યાદ નથી, પણ 4 પ્રાણીઓએ આ મુનિરાજના આહારની અનુમોદના કરી તો 4 એક હાથે મોક્ષે ગયા. વારાફરતી ગયા ને, સમજમાં આવશે ને? વારાફરતી ને. કેમ? દરેકની પુરુષાર્થની યોગ્યતા અલગ અલગ છે, એ પ્રમાણે એમનું કાર્ય બન્યા કરે. થશે મોક્ષમાં, જશે એની ના નથી, પણ કયા ઝડપથી કોણ પહેલું જાય કોણ પછી જાય દરેકની યોગ્યતા, અહીં કોઈ કાયદો લાગે નહીં. બરાબર, એમ વાત. હવે આવા પરિણામોની પ્રાપ્તિને કરણ લબ્ધિ કહે છે. હવે 5 લબ્ધિ કહી. સમ્યક દર્શન પ્રાપ્ત થતો પહેલો ક્ષયોપશમ વિશુદ્ધિ, ક્ષયોપશમ વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્યના કરણ, આ 5 લબ્ધિ છે. ક્ષયોપશમ એટલે તમે હું પંચેન્દ્રિય સૈનીપણું પ્રાપ્ત કર્યું એટલે ક્ષયોપશમ લબ્ધિ થઈ ગઈ. પછી પરિણામોમાં કશાયની મનતા થાય, અન્નમ વિશુદ્ધિ લબ્ધિ, એ મનતા થાય તો પછી ઉપદેશ કાર્યકારી છે. પછી દેશના લબ્ધિ મળે તો કોમ થાય ને તો ના થાય. જો કશાય તીવ્ર હોય તો ઉપદેશ કોઈ કાર્ય કરે નહીં, કોઈ આનું ફળ ના મળે. એટલે કશાય મંદ થાય એટલે વિશુદ્ધિ લબ્ધિ, પછી ઉપદેશની પ્રાપ્તિ થાય દેશના લબ્ધિ, અને પછી એનું આ ચિંતન મનન, આપણે બધી જે ચર્ચા કરીએ ચિંતન મનન ચાલ્યું, એ પ્રયોગ્ય લબ્ધિ. હવે આ પ્રાયોગ્ય લબ્ધિ પછી કરણ લબ્ધિની પ્રાપ્તિ થાય. આવી પ્રક્રિયા પત્યા પછી, બરાબર, ત્યાં એકાએક અનંતાનુબંધી કશાય અને દર્શન મોહનો વિકાર દૂર થાય છે. ત્યાં આગળ ઓટોમેટિક અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ અને મિથ્યાત્વ એ બંનેનો ઉદયનો અભાવ થઈ જાય છે. અને આ જીવ અવિરત સમ્યક દ્રષ્ટિ થાય છે. આ અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે 4થું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે આ જીવ. જ્યારે અપ્રત્યાખ્યાન કશાયનો વિકાર હટે છે ત્યારે એકદમ દેશ વિરતી શ્રાવક બને છે. અપ્રત્યાખ્યાન ક્રોધમાન માયા લોભનો અભાવ થાય ઉદયમાંથી એટલે શ્રાવકના વ્રત અંગીકાર કરે. અને પ્રત્યાખ્યાન કશાયનો પણ વિકાર દૂર થવાથી અપ્રમત વિરત સાધુ થઈ જાય, દ્રવ્યલિંગ નિર્ગંધ મુનિલિંગ અંગીકાર કરે. 4થા અવિરત સમ્યક ગુણસ્થાનમાં આત્માનો અનુભવ શરૂ થઈ જાય છે. તે બીજના ચંદ્ર સમાન છે. શું થયું? આત્માનો જે અનુભવ થયો 4થા ગુણસ્થાને કેવું? બીજનો ચંદ્રમાં હોય ને, એકદમ પટ્ટી પાતળી દેખાય ને અડધો કલાક પછી કશું નહીં, પછી અભાવ થઈ જાય, પછી ના દેખાય. બીજના ચંદ્રમાનો જોવાનો સમય બહુ ટૂંકો હોય, અડધો કલાક જે કંઈ હોતું હોય એ. અને ધીમે બીજના ચંદ્રમાન ત્રીજના દિવસે એનાથી થોડો વધારે પ્રકાશ થાય, એનાથી વધારે લાંબો સમય રહે. ચોથના દિવસે એનાથી વધારે થાય, એનાથી વધારે સમય રહે. પૂનમના દિવસે આખી રાત ટકે ને પૂરેપૂરું પ્રકાશિત હોય. ખ્યાલ આવ્યો ને? એમ ધીમે ધીમે વધે. તો 4થા ગુણસ્થાનવાળાનું યોગ્યતા બીજના ચંદ્ર સમાન છે. તે આત્મ અનુભવના સતત અભ્યાસથી, આત્મ અનુભવનો આપણે જે ચર્ચા કરી એવું વારંવાર પ્રેક્ટિસ કરે એના કારણે 5મા ગુણસ્થાનની યોગ્ય આત્મ અનુભવ નિર્મળ થાય છે. હવે જેમ જેમ આગળ વધે એ આત્મ અનુભવમાં નિર્મળતા વધતી જાય, પ્રગટપણું થતું જાય, વધારે આનંદ આવતો જાય, અને વધારે વિતરાગતા પ્રગટ થતી જાય, નિર્મળપણું પ્રગટ થતું જાય. આ રીતે ઉપરના ગુણસ્થાનમાં જેમ જેમ ચડતા જાય છે તેમ આત્મ અનુભવની શુદ્ધતા અને સ્થિરતા. જુઓ, 1 મિનિટ પ્રાપ્ત કરી તોય અંતર્મુહૂર્ત, પછી 2-5 મિનિટ થઈ તોય અંતર્મુહૂર્ત, 15-20 મિનિટ થાય તોય અંતર્મુહૂર્ત. તો એ સ્થિરતા વધતી જાય અને અધિક સમય પ્રાપ્ત કરતા જાય.
વધારે સમય સુધી આત્મ અનુભૂતિમાં જોડાયેલા રહે, એમ ઉપરના ગુણસ્થાનમાં. આત્મ અનુભવને જ ધર્મ ધ્યાન કહે છે. કયું ધર્મ ધ્યાન? આત્મ અનુભવને. આપણે જે ભાઈ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય નામના ધર્મ ધ્યાનના ભેદ કયા, એ મુખ્યપણે પુણ્યબંધનું કારણ. નિશ્ચય ધર્મ ધ્યાન તો આત્મ અનુભવ, તે જ ધર્મ ધ્યાન. બરાબર. તેને જ કશાય મળ અધિક દૂર થાય છે. જેના આત્મ અનુભવ થાય છે એવું ધર્મ ધ્યાન જેને છે એને જ કશાય મળ એટલે કશાયના કર્મો દૂર થાય છે. ત્યારે શુક્લ ધ્યાન કહે છે. અને જ્યારે ઘણા કશાયોનો અભાવ થઈ જાય ત્યાં સાતમા ગુણસ્થાનના અંતમાં શુક્લ ધ્યાનની શરૂઆત થાય. પહેલા પ્રકારના શુક્લ ધ્યાનના 4 ભેદ, ધર્મ ધ્યાનના 4 ભેદ, આર્ત ધ્યાનના 4 ભેદ, રૌદ્ર ધ્યાનના 4 ભેદ. તો શુક્લ ધ્યાનના પહેલા ભેદની શરૂઆત સાતમા ગુણસ્થાનના અંતથી 12મા ગુણસ્થાન સુધી રહે. 13મા ગુણસ્થાનમાં બીજા પ્રકારનું શુક્લ ધ્યાન થાય. 14મા ગુણસ્થાનમાં ત્રીજા પ્રકારનું અને છેલ્લે અંતમાં ચોથા પ્રકારનું શુક્લ ધ્યાન. સિદ્ધ અવસ્થામાં શુક્લ ધ્યાનનો અભાવ, ત્યાં કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી. બરાબર. ત્યારે શુક્લ ધ્યાન કહે છે એનાથી 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે. આ શુક્લ ધ્યાનના કારણે 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે. ત્યારે આત્મા અરહંત પરમાત્મા થઈ જાય છે અને બાકીના 4 અઘાતી કર્મો દૂર થતો જ સિદ્ધ થઈ જાય છે. પહેલો 4 ઘાતી કર્મ જાય, પછી અઘાતી કર્મ જવા માટેનો કોઈ નિયમ નક્કી નહીં કે આટલા વર્ષમાં જશે. એવું એમનું જે આયુષ હોય એટલા આયુષમાં જશે, એમ નિયમ. દાખલા તરીકે મહાવીર ભગવાનને અરહંત અવસ્થા પ્રાપ્ત કરી, તીર્થંકર અવસ્થા પ્રાપ્ત કરી, અરહંત અવસ્થા એ પ્રાપ્ત કરી તો એમના 72 વર્ષનું આયુ હતું, 42 વર્ષે અરહંત થયા તો 30 વર્ષમાં પેલા અઘાતી કર્મનો અભાવ થયો. સમજ પડી ને વાતમાં. અને આદિનાથ ભગવાન હતા તો તીર્થંકર થયા પછી હજારો વર્ષ પછી અઘાતી કર્મનો અભાવ થયો, કારણ કે એમનું આયુષ્ય એટલું લાંબુ હતું. જ્યાં સુધી આયુષ પૂરું ના થાય તો સુધી અઘાતી કર્મનો અભાવ થાય નહીં. સમજમાં વાત આવે છે એમ. અને બાકીના 4 અઘાતી કર્મો દૂર થતો એ જ સિદ્ધ થઈ જાય છે. ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણેય કાળમાં સિદ્ધ થવાનું આ એક જ માર્ગ છે. કયા કાળમાં બિપિન? કયા કાળમાં એક જ માર્ગ? ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણેયમાં ને. પછી ચોથા કાળમાં જુદું. ચોથો કાળ કયો કહેવાય આપણા માટે અત્યારે? ભૂતકાળ. આપણા માટે ચોથો કાળ ભૂતકાળ થઈ ગયો ને, ખ્યાલ આવે છે? વર્તમાનમાં પાંચમું અને ભવિષ્યમાં છઠ્ઠો આવશે. પણ આવશે તારા આવશે. છઠ્ઠામાં મોક્ષ માર્ગ નથી તો નથી, હોય તો આ એક જ માર્ગ, બીજો રસ્તો નહીં. કયો એક જ રસ્તો? આત્મધ્યાન. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. સમય થઈ ગયો છે, આગળની વાત કાલે ભાઈ આ પતી જશે. શાસ્ત્ર